ચૌર્ય, ચોર્ય એટલે પડાવી લેવું, કોઈ પાસેથી કોઈ વસ્તુ પડાવી લેવી, એને ભોળવીને આપણે વસ્તુઓ લઈ લેવી, એને મૂર્ખ બનાવીને વસ્તુઓ લઈ લેવી. ત્યારબાદ અનાર્ય, દુર્બળ વ્યક્તિ પાસેથી ધાક ધમતીથી લઈ લેવી. કોઈ પણ નાનો વ્યક્તિ હોય, દુર્બળ વ્યક્તિ હોય, આ જે શબ્દ હું બધા બોલું છું ને બધા તમને આજુબાજુ બધે જોવા જ મળશે. ત્યારે બધું આ જ થાય છે. ત્યારબાદ અમહ, મારું નહીં તો કોઈનું નહીં. અમે બાળપણમાં નાના નાના હોય એટલે જેમ લોકો બાળક પતંગ લૂંટવા જાય ને એટલે આમ એની પાસે નો એટલે ફાડી નાખે, મારી નહીં તો કોઈ નહીં. બાળપણથી જ ગુણ મળી ગયા હોય. જ્યેષ્ઠા, સામે વાળાને દરિદ્ર બનાવો, કે ભાઈ આ વ્યક્તિ મારાથી પૈસા વાળો વધુ કેમ થયો, ધનવાન કેમ થયો, સંસ્કારોમાં સારો કેમ થયો, આગળ કેમ વધી ગયો. છેતરપિંડી કરવી, કલહ કરવો, કપટ કરવું, દંભ કરવો, કોઈની વચ્ચે ઝઘડા કરાવવા, ઝઘડાઓના દૂધ રોકવા. ઓલા ભાઈ તમારા વિશે આમ કહેતા હતા, શું કહેતા હતા હાલો ને પૂછી ગયો એટલે ઓલા ભાઈ બિચારા આખી રાત પછી શું કહેતા હતા વિચારવામાં